તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો હવે અત્યારે વાગી ગયા છે 11 ને અમારા પર્વભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે, બરોબર છે. પણ પર્વભાઈને પહેલાં સ્કૂલે નથી જવું, પહેલાં ક્યાં જવું છે આપણે? ભોળાનાથનું મંદિર. ઓકે, તો ભાઈ એપલ ખાય છે, બરોબર છે, અને મંદિરે જતા આવી. હાલો. મંદિરેથી આવી ગયા છીએ, બરોબર છે ને. રીતિ રસોઈ બનાવે છે. રીતિ જય શ્રી કૃષ્ણ. પર્વભાઈ મંદિરે દર્શન કરાવીને આવી ગયા છીએ. હા, જો ડિસ્કો કરે. તું શું કરશો? રસોઈ ઓકે. હા, તો કાંઈ નહીં. હવે પર્વભાઈનો સ્કૂલ ટાઈમ થાય છે, બરોબર છે ને. હોમવર્ક એ ભાઈનું બાકી છે, તો એ કમ્પ્લીટ કરાવવાનું છે. ઓકે, હાલો તો કમ્પ્લીટ કરાવે. તો ભાઈ તમારા પર્વભાઈ છે ને, જો પપૈયું ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે, બરોબર છે. અને એને છે ને ભાઈના સમસી તો જોઈએ ફરજિયાત, ત્યારે પપૈયું ખવાય કા, નગર ન ખવાય ને. તો ભાઈ પપૈયું ખાય છે, ટીવી શરૂ કરી દીધા છે. તો ભાઈ આપણે પર્વભાઈને છે ને, જો વેકેશન પડ્યું પછી એના સ્કૂલે જવાનું થોડીક આમ પર્વભાઈને આળા ચડે છે, તો પૂછવી. પર્વા, સ્કૂલે જવાની મજા આવે તને? ગમે સ્કૂલે જવું? હે કે નથી ગમતું? વેકેશન ખુલ્યા પછી ગમે છે? હે કેટલુંક ગમે છે? મને જ નથી લાગતું ગમતું હોય એવું. કાંઈ નહીં, હાલો તારું લેસન શું એવું છે? હા, ઓકે. હસ્તીબેન તમારે થઈ ગયું છે? ઓકે, તો હવે હસ્તીબેનને લેસન થઈ ગયું છે, બરોબર છે. રીતિ શું કરશો? કાઈ નહીં, પરવાય જો ને કપડા બદલાવ્યા છે ને યુનિફોર્મ. હા, હરખું મૂકું. ઓકે, તો પર્વભાઈ બેઠા બેઠા પપૈયું ખાય છે. હા, એ રમવા ગયો તો ને, હા, તો આવીને એને કે ભૂખ લાગી છે, તો મેં પપૈયું કાપી દીધું. ઓકે. અને ભાઈને હોમવર્ક એવું છે 71 થી 80 સુધીનું. 71 થી 80? હા, લખવાના ને? લખવાના છે. તો જો પર્વભાઈ પૂરું કરીને ફિનિશ કરીને આવ્યા છે. હવે પાછું ખાવું છે કે હવે હોમવર્ક? બધું જ કાપી દીધું. એવું છે? કાંઈ કાંઈ નહીં, તો આપી દે. ફેવરિટ છે પરવો. હા, લે પરવો મૂકી મને વાત છે મારા. કાંઈ નહીં, તો હવે દૂધ ન હોય, મગ ને દૂધ ખાવું. દૂધ ન પીવાય. વાયુ કરી જાય. તો પર્વભાઈને છે ને એ ખાઈ લે ને પછી હોમવર્ક કરવા બેહાડી દે, બરોબર? હસ્તીબેનનું તો વહેલા હોમવર્ક પતી ગયું છે. પૂરું થઈ ગયું લેસન? હા, એ વેલી બેહાડીને એમાં કરી નાખ્યું. કાલ તો રાતે મોડે સુધી કરતી હતી. એને ટેવ પડી ગઈ છે મોડે સુધી હોમવર્ક કરવાની. પર્વભાઈને કાંઈ નહીં, પર્વભાઈને બેહાડી દેજો, બરોબર? એને બપોરે જવાનું એટલે વાંધો નહીં, અત્યારે સવારમાં જવાનું હોય ને તો રાતે મોડે હેરાન કરે. હા, વેલા લેસન કરાવડાવવું પડે. ઓકે, કાંઈ નહીં, હાલો તો હવે હેન તને શાક રોટલી આપણે. શાક રોટલી આપી દે, બરોબર છે. જા કેવો વળો ખાય છે, સીધો ઊભો નહીં રહે કોઈ દી. જો આવી રીતના આમ કરે જોતો, પછી શું કે મને પગ દુખે. સીધો ઉભો રહે ને, સીધો. ઓય સીધો ઉભો રહે. કાંઈ નહીં, રીતે છોકરાઓને ખવડાવી દે, બરોબર છે. તો ભાઈ મમ્મી જો હવે વડીનું શાક બનાવે છે. તો વડીનું શાકના સ્પેશિયાલિસ્ટ મમ્મી જ છે, બરોબર છે. તો જઈ વડીનું શાક બનાવે. મમ્મી કઈ રીતે બનાવો વડીનું શાક? આમાં છે ને ચણા લોટમાં મીઠું, છાશ હા, અને મરચું, હા, દળેલું મરચું ઓકે. તો પછી ભાઈ સારેથી પાડવાનું, હા, છાશ વઘારવાની. ઓકે. તો ભાઈ જો એનું પેસ્ટ જે વડી પાડવાનું છે ને એનું પેસ્ટ મમ્મીએ બનાવી નાખ્યું છે. તો એ હવે બધું ઝારામાં નાખી અને આ જે ગ્રેવી બનાવ્યું છે ને એમાં નાખી દે, એવી રીતે જ ને? હા, ઓકે, હાલો તો મમ્મી બનાવે છે વડીનું શાક. ઓકે. તો ભાઈ આપણું પાર્સલ આવી ગયું છે, બરોબર છે. જે ઓનલાઈનમાં મગાવ્યું હતું, તો હું વસ્તુ મગાવી છે બતાવું. તો રીતિ પાર્સલ આવી ગયું છે આપણું. હાલો જો બધા બેઠા તૈયાર જ બેઠા અનબોક્સિંગ કરવા. તો ભાઈ જો પર્વભાઈ હોમવર્ક કરે છે, તો છે ને હસ્તીબેન અનબોક્સિંગ કરશે. હાલો કરો અનબોક્સિંગ.
જો તો હવે આખું જો ફૂલ પેક થઈને આવ્યું છે બરોબર છે. હવે ઉપર નીચે આવી રીતના અહીંયા ઉપરની સાઈડ કઈ છે ખોલ તો જો ભાઈ ઉપરની સાઈડ થર્મોકોલ છે બરોબર છે. અને આ જો તો ભાઈ આ જો આ નાઇટ લેમ્પ છે અને હારવાર જે આપણે ઓલું કપૂર મૂકીને જે કપૂરની સુગંધ આવે ઉપર કપૂર બળે ને એવડું છે. તો જો અહીંયા છે ને ઉપર કપૂર મૂકવાનું અને અહીંથી છે ને આ બોર્ડમાં પ્લગમાં નાખી અને આ સ્વિચ શરૂ કરો ને તો કપૂર બળવાનું શરૂ થાય તો આખા ઘરમાં કપૂરની સુગંધ આવે. અને સાથે સાથે આ નાઇટ લેમ્પ છે. તો જો આ નાઇટ લેમ્પ છે ને તો આમાં ઓમ લખેલો છે, પછી આખો શ્લોક લખેલો છે, પછી ગણપત દાદા છે બરાબર છે. તો આખું એક મસ્તીનું છે. તો આપણે આ શરૂ કરવી ને તો આમાં લાઇટ થાય. ચાલો તમને બતાવી દઉં. ઓકે તો ભાઈ જો આપણે લગાડી દીધું છે. હવે સ્વિચ ઓન કરવી એટલે લાઇટ થાય. જોજો જો લાઇટ થઈ ને તો એક નાઇટ લેમ્પ છે. અને સાથે સાથે મેં કીધું ને એમ કે ભાઈ આપણે ઉપર કપૂર નાખવી ને તો અહીંથી આ સ્વિચ શરૂ કરવી ને તો જો લાઇટ થઈ તો ઉપર કપૂર છે ને બળવા મળે તો કપૂરની સુગંધ આવ્યા કરે આખા ઘરમાં. તો એ માટે આ મગાવ્યું હતું. જેનાથી છે ને સુગંધ કપૂરની આવે તો સ્વાસ્થ્ય બધાને હારા રહે અને સાથે સાથે મચ્છર પણ હેરાન ન કરે એટલા માટે આ મગાવ્યું હતું. અને આ મસ્ત છે દેખાવમાં, બહુ સુપર લાગે છે, મજા આવી ગઈ. કેવું લાગ્યું તને? મસ્ત નાઇટ લેમ્પની જરૂર નહીં પડે. હા અમારે બાંધવાનું શરૂ થઈ ગયું છે. કાંઈ નહીં હાલો હવે આને બંધ કરી દઈએ. ઓકે.